પ્રકટીકરણના પુસ્તકમાં એક એવું દ્રશ્ય છે જે હંમેશા મનમાં રહી જાય છે. 5મી મુદ્રા તોડવામાં આવે છે અને અચાનક આપણને વેદીની નીચે રહેલા આત્માઓ દેખાય છે. આ એ લોકો છે જેમની હત્યા ઈશ્વરના વચન પ્રત્યેની તેમની વફાદારીને કારણે થઈ હતી અને તેઓ ન્યાય માટે પોકાર કરી રહ્યા છે. પણ આ વેદીની નીચે જગ્યા ખરેખર છે ક્યાં? શું તે સ્વર્ગમાં કોઈ ખૂણો છે? શું તે પૃથ્વી પર છે? કે પછી કોઈ ત્રીજી જ જગ્યા છે જેની આપણે કલ્પના પણ નથી કરી? આ જ પ્રશ્ન એટલે આ જ સવાલ આપણને મળેલા સ્ત્રોતોના કેન્દ્રમાં છે. અને તે માત્ર એક ભૌગોલિક પ્રશ્ન નથી. તેનો જવાબ શહીદોની વર્તમાન સ્થિતિ, ઈશ્વરના ન્યાયની પ્રકૃતિ અને આખી સૃષ્ટિના અંતિમ ઉદ્દેશ્ય વિશેની આપણી સમજને બદલી શકે છે. આ એક નાનો શબ્દ છે, પણ તેની પાછળ એક મોટું બ્રહ્માંડીય ચિત્ર છુપાયેલું છે. બરાબર. તો ચાલો આ ગૂંચવણને ઉકેલવાની કોશિશ કરીએ. આપણી પાસે જે વિશ્લેષણ છે તેના આધારે આપણે આ ધર્મશાસ્ત્રીય રહસ્યના ઊંડાણમાં ઉતરીશું અને જાણીશું કે આ શહીદ સાક્ષીઓના આત્માઓનો પોકાર ખરેખર ક્યાંથી આવી રહ્યો છે. શરૂઆત મૂળ જખાણથી કરીએ. પ્રકટીકરણ 6:9-11 અહીં સ્પષ્ટ લખ્યું છે કે જેમણે ઈશ્વરના વચન અને પોતાની સાક્ષીને વળગી રહીને જીવ ગુમાવ્યો છે તેમના આત્માઓ, અને અહીં મૂળ ગ્રીક શબ્દ ફુશીકે છે. તેઓ વેદી નીચે છે. તેઓ મોટેથી પોકાર કરે છે, હે પવિત્ર અને સત્ય પ્રભુ, પૃથ્વી પર રહેનારાઓનો ન્યાય ક્યાં સુધી નહીં કરો? અહીં આ ફુશીકે શબ્દ પર એક ક્ષણ રોકાવું જરૂરી છે. સામાન્ય રીતે આપણે તેનો અનુવાદ આત્મા કરીએ છીએ, પણ તેનો અર્થ થોડો વધુ ઊંડો છે. તે માત્ર એક અમર આત્મા નથી, પણ વ્યક્તિનું જીવંત અસ્તિત્વ, તેની ચેતના, તેનો પ્રાણ છે. એટલે કે આ કોઈ નિષ્ક્રિય આત્માઓ નથી. તેઓ સભાન છે, તેઓ અનુભવી રહ્યા છે અને તેઓ ન્યાયની માંગ કરી રહ્યા છે. અને તેમનો પોકાર તે કોઈ બદલાની ભાવના જેવો નથી લાગતો. તે વધુ ઔપચારિક, એક અરજી જેવો લાગે છે. તમે બરાબર પકડ્યું. આ વિશ્લેષણ સ્પષ્ટ કરે છે કે આ કોઈ અંગત વેરની ચીજ નથી. આ દૈવી ન્યાય માટેની કાયદેસરની માંગ છે. તેઓ એમ નથી કહી રહ્યા કે અમને મારનારાઓને સજા કરો, પણ એમ કહી રહ્યા છે કે તમારી સૃષ્ટિમાં જે દુષ્ટતા અને અન્યાય ફેલાયેલો છે તેનો અંત ક્યારે આવશે. તેઓ શૈતાનની દુષ્ટ વ્યવસ્થાનો અંત જોવા માંગે છે, અને તે માટે તેઓ ઈશ્વરના સમયની રાહ જોઈ રહ્યા છે. અને જવાબમાં તેમને સજા કે બદલો નથી મળતો, પણ કંઈક બીજું મળે છે. તેમને શ્વેત જબ્બો આપવામાં આવે છે અને તેમને આરામ કરવા માટે કહેવામાં આવે છે. આ જબ્બો માત્ર શુદ્ધતાનું પ્રતીક છે કે પછી તેનો કોઈ બીજો અર્થ છે? શુદ્ધતા તો છે જ, પણ સ્ત્રોતો એક ઊંડા અર્થ તરફ ઇશારો કરે છે. આ શ્વેત જબ્બો તેમના ઉદ્ધારની ગેરંટી છે. ઉદ્ધારની ગેરંટી? હા, પણ કયા પ્રકારનો ઉદ્ધાર? ખાસ કરીને તે પ્રથમ પુનરુત્થાનની ગેરંટી છે. તે એક વચન છે કે તેઓ ફરીથી જીવંત થશે અને ઈશ્વરના રાજ્યમાં શાસન કરશે. એક મિનિટ, પ્રથમ પુનરુત્થાન? આનો અર્થ એ થયો કે બીજું પુનરુત્થાન પણ છે? આ બંનેમાં શું તફાવત છે? આ એક મહત્વનો મુદ્દો લાગે છે જેની સ્પષ્ટતા જરૂરી છે. હા, અને આ ભેદ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ વિશ્લેષણ મુજબ બાઇબલમાં 2 મુખ્ય પુનરુત્થાનની વાત છે. પ્રથમ પુનરુત્થાન એ શહીદો અને વિશ્વાસીઓ માટે એક વિશેષ સન્માન છે. તેઓ અંતિમ ન્યાય પહેલાં ઉઠાડવામાં આવશે અને ખ્રિસ્ત સાથે શાસન કરશે. જ્યારે બીજું પુનરુત્થાન એ સામાન્ય પુનરુત્થાન છે, જે અંતિમ ન્યાય માટે થશે, જેમાં બાકીના બધા જ જીવંત અને મૃતકોનો સમાવેશ થશે. તેથી આ શ્વેત જબ્બો મેળવવો એ જાણે કે વીઆઈપી પાસ મેળવવા જેવું છે. તે ખાતરી આપે છે કે તેઓ નવી સૃષ્ટિના પ્રથમ નાગરિકો હશે. તો આ શ્વેત જબ્બો તેમના ભવિષ્યની ગેરંટી છે, પણ આપણો મૂળ પ્રશ્ન તો તેમના વર્તમાન સ્થાનનો છે, વેદી નીચે. હવે અહીં વાત ખરેખર રસપ્રદ બને છે. જ્યારે વેદી શબ્દ આવે ત્યારે બાઇબલમાં મુખ્યત્વે 2 પ્રકારની વેદીઓનો ઉલ્લેખ છે. તો આ કઈ વેદી હોઈ શકે? બરાબર. આ કોયડાને ઉકેલવા માટે સ્ત્રોતો આપણને પ્રાચીન ઇઝરાયેલના મંદિરની રચના તરફ લઈ જાય છે. કલ્પના કરો કે તમે મંદિરમાં પ્રવેશ કરી રહ્યા છો. સૌથી પહેલાં તમને બહારના આંગણામાં એક મોટી પિત્તળની યજ્ઞવેદી દેખાશે. આ એ જગ્યા છે જ્યાં પશુઓના બલિદાનો ચડાવવામાં આવતા હતા. અહીં ધુમાળો, અગ્નિ અને બલિદાનની ગંધ હતી. આ જાહેર સ્થળ હતું. અને બીજી વેદી? બીજી વેદી અંદર હતી, પવિત્ર સ્થાનમાં. તે સોનાની બનેલી હતી અને નાની હતી. આ ધૂપ વેદી હતી.
અહીં કોઈ લોહીનું બલિદાન નહોતું ચડાવાતું, પણ સુગંધિત ધૂપ બાળવામાં આવતો હતો, જે સંતોની પ્રાર્થનાઓનું પ્રતીક હતું. આ જગ્યા વધુ શાંત, પવિત્ર અને ઈશ્વરની હાજરીની નજીક હતી. પ્રકટીકરણ 8.3માં આ સોનાની વેદીનો સ્પષ્ટ ઉલ્લેખ છે, જ્યાં એક દૂત સંતોની પ્રાર્થનાઓને ધૂપ સાથે ઈશ્વર સમક્ષ ચઢાવે છે. તો આપણી પાસે બે વિકલ્પો છે, બહારની લોહી અને બલિદાનની પિત્તળની વેદી અને અંદરની પ્રાર્થના અને સુગંધની સોનાની વેદી. શહીદોના આત્માઓ આમાંથી કઈ વેદી નીચે હોઈ શકે? શું આ બંને વચ્ચે કોઈ સંબંધ છે? હા, અને તે સંબંધ જ આ રહસ્ય નીચાવી છે. આ વિશ્લેષણ આપણને પ્રાયશ્ચિતના દિવસની સૌથી પવિત્ર વિધિ યાદ કરાવે છે. તે દિવસે મુખ્ય યાજક બહારની પિત્તળની યજ્ઞવેદી પરથી સળગતા કોલસા એટલે કે અગ્નિ લઈને તેને એક ધૂપધાનમાં ભરતો. પછી તે સુગંધિત ધૂપ સાથે તેને લઈને અંદર જતો અને સોનાની ધૂપવેદી પર અર્પણ કરતો. ઓકે, તો આનો અર્થ એ થયો કે બહારની વેદીનો અગ્નિશ અંદરની વેદીના ધૂપને એટલે કે પ્રાર્થનાને ઉપર લઈ જતો હતો. બલિદાન વિના પ્રાર્થના અધૂરી હતી. તે બંને એક જ પ્રક્રિયાના બે ભાગ હતા. આ જોડાણ તો અદ્ભુત છે. બિલકુલ. બલિદાનનો અગ્નિ જ પ્રાર્થનાના ધૂપને ઈશ્વર સમક્ષ લઈ જાય છે. તેથી આત્માઓ પિત્તળની વેદી નીચે હોય કે સોનાની, તે બંને એક જ આધ્યાત્મિક વાસ્તવિકતા સાથે જોડાયેલા છે. પણ તેમનું ચોક્કસ સ્થાન જાણવા માટે આપણે બાઇબલમાં હજુ વધુ ઊંડા ઉતરવું પડશે. બાઇબલના પ્રથમ પુસ્તક ઉત્પત્તિમાં લઈ જાય છે. ઉત્પત્તિ 4.10માં જ્યારે કાઈન તેના ભાઈ હાબેલની હત્યા કરે છે, ત્યારે ઈશ્વર કાઈનને કહે છે, તારા ભાઈનું લોહી જમીનમાંથી મને પોકારી રહ્યું છે. અહીં બે શબ્દો પર ધ્યાન આપો, લોહી અને જમીન. હવે આપણે તેને લેવિયાના પુસ્તકના એક મુખ્ય સિદ્ધાંત સાથે જોડીએ. લેવીએ 17.11 અને 17.14 મુજબ સ્પષ્ટપણે લખ્યું છે કે જીવનો પ્રાણ મતલબ કે આત્મા લોહીમાં છે. આ માત્ર એક જીવવિજ્ઞાનનું કથન નથી, પણ એક ગહન ધર્મશાસ્ત્રીય સિદ્ધાંત છે કે જીવન અને ચેતના લોહી સાથે જોડાયેલા છે. એક મિનિટ, જો આત્મા લોહીમાં હોય અને હાબેલનું લોહી જમીનમાંથી પોકારી રહ્યું હોય, તો એનો અર્થ એ થયો કે વાસ્તવમાં હાબેલનો આત્મા જ જમીનમાંથી પોકારી રહ્યો હતો. આ તો મેં ક્યારેય વિચાર્યું નહોતું. પ્રકટીકરણના રહસ્યને સમજવાની ચાવી છેક ઉત્પત્તિના 4થા અધ્યાયમાં છુપાયેલી છે. આ વિશ્લેષણ બરાબર આ જ તર્ક રજૂ કરે છે. હાબેલને માનવ ઇતિહાસનો પ્રથમ શહીદ સાક્ષી ગણી શકાય. તેની હત્યા પણ તેની વફાદારીને કારણે થઈ હતી. જો હાબેલનો આત્મા જમીનમાંથી પોકાર કરતો હોય અને પ્રકટીકરણમાં શહીદોના આત્માઓ વેદી નીચેથી પોકાર કરતા હોય, તો આ બંને દ્રશ્યો એકબીજાના પ્રતિબિંબ છે. પણ હાબેલ તો જૂના કરારમાં હતો અને આ શહીદો તો નવા કરારના છે. શું આ બંનેને સીધા સરખાવવા યોગ્ય છે? શું સ્ત્રોતો આ જોડાણ માટે કોઈ વધુ પુરાવા આપે છે? સારો પ્રશ્ન છે. સ્ત્રોતો દલીલ કરે છે કે બાઇબલમાં ન્યાય માટે પોકાર કરતા નિર્દોષ લોહીનો વિષય સતત ચાલે છે. ઈસુ પોતે હાબેલને પ્રથમ પ્રબોધક કહે છે, જેનું લોહી વહાવવામાં આવ્યું. તેથી હાબેલ એ ભવિષ્યના તમામ શહીદોનો આદિરૂપ બની જાય છે. તાર્કિક નિષ્કર્ષ એ જ નીકળે છે કે વેદી નીચે એ જમીન અથવા પૃથ્વીનું જ પ્રતિકાત્મક સ્વરૂપ છે. આ શહીદોએ પોતાનું લોહી ક્યાં વહાવ્યું? સ્વર્ગમાં નહીં, પણ પૃથ્વી પર. તેથી તેમના આત્માઓ જે તેમના લોહીમાં છે, તે પૃથ્વી પરથી જ પોકાર કરી રહ્યા છે. ઠીક છે, આ તર્ક સમજાયો. પણ જો વેદી નીચે એ પૃથ્વી હોય, તો તેનો બ્રહ્માંડીય અર્થ શું છે? શું આનો અર્થ એ છે કે શહીદોના આત્માઓ પૃથ્વી પર ભૂતની જેમ ભટકી રહ્યા છે? આ વિચાર થોડો વિચિત્ર અને અસ્વસ્થ લાગે છે. ના, ભટકી રહ્યા છે એ યોગ્ય શબ્દ નથી. કારણ કે તેઓ ઈશ્વરની સંભાળમાં છે અને તેમને શ્વેત જભ્ભા પણ મળ્યા છે. અહીં સ્ત્રોતો એક ઊંડા બ્રહ્માંડીય પ્રતીકવાદ તરફ ઇશારો કરે છે. તેમના મતે વર્તમાન પૃથ્વી એ પાતાળના ક્ષેત્રનો એક ભાગ છે, અને અહીં પાતાળ શબ્દનો અર્થ ગ્રીક હેડેસના સંદર્ભમાં છે, જે મૃત્યુ પછીની એક પ્રતીક્ષાની અવસ્થા છે. એક મિનિટ, હેડેઝ એટલે નર્ક નહીં? ના, બિલકુલ નહીં. હેડેસ એટલે ન્યાયના દિવસની રાહ જોવાની જગ્યા. પણ સામાન્ય માન્યતા તો એવી છે કે વિશ્વાસીઓ મૃત્યુ પછી સીધા સ્વર્ગમાં જાય છે. આ વિશ્લેષણ તો તે માન્યતાને પડકારે છે, નહીં? હા, તે ચોક્કસપણે પડકારે છે.
આ સ્ત્રોતો અનુસાર પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુ સિવાય હજુ સુધી કોઈ પણ મનુષ્ય સાચા સ્વર્ગીય મંદિરમાં એટલે કે ઈશ્વરની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં ગયું નથી. શહીદોના આત્માઓ પણ હેદીસમાં છે, પણ તેના એક વિશેષ સુરક્ષિત ભાગમાં, જેને અબ્રાહામની ગોદ પણ કહેવાય છે. તેઓ પ્રથમ પુનરુત્થાનની રાહ જોઈ રહ્યા છે. તો પછી આ હેડીઝ કે પાતાળ અને પિત્તળની યજ્ઞવેદી વચ્ચે શું સંબંધ છે? તમે પહેલા કહ્યું હતું કે બંને એકબીજાના પ્રતીક છે. આ સમજવા માટે આપણે એક સુંદર ઉપમાનો ઉપયોગ કરી શકીએ છીએ. કલ્પના કરો કે આખું બ્રહ્માંડ ઈશ્વરનું મંદિર છે. સ્વર્ગ, જ્યાં ઈશ્વરનું સિંહાસન છે, તે મંદિરનું પરમ પવિત્ર સ્થાન છે, સૌથી અંદરનો ભાગ. તો પછી પૃથ્વી, તેની વર્તમાન પાપી અને મૃત્યુ પામતી અવસ્થામાં એ મંદિરના બહારના આંગણા જેવી છે. અને એ આંગણામાં શું હતું? પિત્તળની યજ્ઞવેદી, જ્યાં બલિદાન અને ન્યાય થતો હતો. ઓહો! તો જેમ પૃથ્વી પરનું મંદિર એ સ્વર્ગીય મંદિરનું માત્ર એક મોડેલ હતું, તેમ યજ્ઞવેદી મંદિરના આંગણામાં હતી. એ જ રીતે હેડ્સ કે પાતાળ પણ સાચા સ્વર્ગીય મંદિરના આંગણા સમાન છે. તે સ્વર્ગ નથી, પણ તે સ્વર્ગીય વ્યવસ્થાનો એક ભાગ છે, જ્યાં ન્યાયની રાહ જોવાય છે. બરાબર. આ દૃષ્ટિકોણથી વેદી નીચે હોવાનો અર્થ પાતાળના ક્ષેત્રમાં એટલે કે પૃથ્વી પર ઈશ્વરના ન્યાયની પ્રતીક્ષામાં હોવું. જાણે કે કોઈ કોર્ટરૂમ ડ્રામા હોય. સાક્ષીઓએ પોતાની જુબાની આપી દીધી છે, પોતાના જીવનથી, અને હવે તેઓ કોર્ટરૂમની બહાર રાહ જોઈ રહ્યા છે કે અંતિમ ચુકાદો ક્યારે સંભળાવવામાં આવશે. તેઓ કોઈ બીજા દેશમાં નથી, તેઓ ત્યાં જ છે જ્યાં ગુનો થયો હતો, અને ત્યાં જ ન્યાય થવાની રાહ જોઈ રહ્યા છે. તો તેઓ ત્યાં રાહ કેમ જોઈ રહ્યા છે? પ્રકટીકરણ કહે છે કે જ્યાં સુધી તેમના જેવા બીજા ભાઈઓની સંખ્યા પૂરી ન થાય ત્યાં સુધી. આ બધી પ્રક્રિયાનો અંતિમ હેતુ શું છે? શું ઈશ્વર માત્ર યોગ્ય સમયની રાહ જોઈ રહ્યા છે? તે માત્ર સમયની વાત નથી, પણ એક બ્રહ્માંડીય નાટકની પૂર્ણાહુતિની વાત છે. સ્ત્રોતો અનુસાર જ્યારે શહીદો પોતાના જીવનું બલિદાન આપીને પણ ઈશ્વરની આજ્ઞાઓનું પાલન કરે છે, ત્યારે તેઓ મૃત્યુ અને શૈતાનના જૂઠાણા પર વિજય મેળવે છે. તેઓ પોતાની ક્રિયાઓ દ્વારા સાબિત કરે છે કે ઈશ્વરની આજ્ઞાઓ સાચી, ન્યાયી અને પાલન કરવા યોગ્ય છે, ભલે તેની કિંમત પોતાનો જીવ કેમ ન હોય. તો તેમની વફાદારી એક પ્રકારની કોર્ટમાં રજૂ કરેલી સાક્ષી છે, અંતિમ પુરાવો. બરાબર. તે અંતિમ અને જીવંત સાક્ષી છે. અને આ વિશ્લેષણ મુજબ આ પુરાવો મળ્યા પછી જ શૈતાન પર અંતિમ ન્યાય કરવામાં આવશે અને તેની દુષ્ટ વ્યવસ્થાનો નાશ થશે. જ્યારે શહીદોની નિર્ધારિત સંખ્યા પૂર્ણ થશે, ત્યારે ઈશ્વરની આજ્ઞાઓની સત્યતા અને તેમના પ્રેમની શ્રેષ્ઠતા સંપૂર્ણપણે સાબિત થઈ જશે. આ દર્શાવે છે કે માનવીય પસંદગીઓ અને વફાદારી એ કોઈ નાની સૂની વાત નથી. તે ઈશ્વરની બ્રહ્માંડીય યોજનાનો એક અભિન્ન અને નિર્ણાયક ભાગ છે. અને પછી શું થશે જ્યારે આ સંખ્યા પૂર્ણ થાય અને ન્યાયનો સમય આવે? સ્ત્રોતો કહે છે કે જ્યારે જીવોની સ્વતંત્ર ઈચ્છાનો આ તબક્કો પૂર્ણ થશે, ત્યારે ઈશ્વર પાતાળને, જે પિત્તળની યજ્ઞવેદીનું પ્રતીક છે, એટલે કે પાપ અને મૃત્યુની દુનિયા, તેને અગ્નિના સરોવરમાં ફેંકી દેશે. આનો અર્થ છે કે પાપ, મૃત્યુ, દુઃખ અને અન્યાયનો સંપૂર્ણ નાશ થશે. સૃષ્ટિમાંથી પાપ સાથે જોડાયેલી દરેક વસ્તુનો અંત આવશે, અને ત્યારે જ સર્જન તેની મૂળ સંપૂર્ણતામાં પાછું ફરશે. અને એ શહીદોનું શું, જેઓ શ્વેત જબ્બો પહેરીને રાહ જોઈ રહ્યા હતા? તે શહીદો જેમને શ્વેત જબ્બો એટલે કે પ્રથમ પુનરુત્થાનનું વચન મળ્યું છે, તેઓ પ્રથમ પુનરુત્થાન પામશે અને નવા યરુશાલેમમાં, નવી સૃષ્ટિમાં પ્રવેશ કરશે. તેઓ નવી દુનિયાના પ્રથમ ફળ અને પાયાના પથ્થરો બનશે. તેમનું બલિદાન વ્યર્થ નહીં જાય, પણ તે નવી સૃષ્ટિના નિર્માણમાં કેન્દ્ર સ્થાને હશે. વાહ! તો આપણે વેદી નીચે જેવા એક નાના શબ્દથી શરૂઆત કરી અને એક એવા બ્રહ્માંડીય નકશા સુધી પહોંચ્યા જે યજ્ઞવેદી, પૃથ્વી, પાતાળ અને સૃષ્ટિના અંતિમ ન્યાયને જોડે છે. શહીદોના આત્માઓ કોઈ ભૌતિક વેદી નીચે નથી, પરંતુ પ્રતિકાત્મક રીતે પૃથ્વી પર, હેડેઝના ક્ષેત્રમાં તેમના ન્યાય અને પુનરુત્થાનની રાહ જોઈ રહ્યા છે. તેમનું સ્થાન ભૌગોલિક કરતાં વધુ આધ્યાત્મિક છે. બરાબર. તે એક ભૌગોલિક સ્થાન કરતાં વધુ એક આધ્યાત્મિક અને પ્રતિકાત્મક સ્થિતિ છે. તે દર્શાવે છે કે ન્યાયની પ્રક્રિયા એ જ જગ્યાએ પૂર્ણ થશે જ્યાં અન્યાય થયો હતો, એટલે કે પૃથ્વી પર. સ્વર્ગમાંથી ન્યાય આવશે, પણ તેની સ્થાપના પૃથ્વી પર થશે. આ આખી ચર્ચા અંતમાં એક વિચારવા જેવો પ્રશ્ન મૂકી જાય છે.
કયો પ્રશ્ન? સ્ત્રોતો શહીદોની વફાદારી અને તેમના બલિદાનને સીધી રીતે આખી સૃષ્ટિની પૂર્ણતા અને શૈતાનની હાર સાથે જોડે છે. તેમનું કાર્ય એ બ્રહ્માંડીય નાટકનો એક નિર્ણાયક વળાંક છે. આ બાબત આપણને શું શીખવે છે? એ જ કે એક દૈવી બ્રહ્માંડીય યોજનાને પાર પાડવામાં સામાન્ય માનવીની નાની નાની ક્રિયાઓ, પસંદગીઓ અને વફાદારીની ભૂમિકા કેટલી નિર્ણાયક અને શક્તિશાળી હોઈ શકે છે.